મને એમ લાગે છે કે ભગવાનની દયાથી તમારા ભાઈને સાવ સારો થઈ જાય. એક પણ શબ્દના પતિ વિશે બેન મોળો નહીં બોલે. આને આ ઘટના અવળી બને તો એ જોજો મજા. કોઈ બેન બીમાર પડે ને ભાઈ જોજો હામો મળે એટલે હું જવાબ આપણે કે મારા ભાઈ બેન કેમ છે, મને નથી લાગતું તારા ભાઈ બેટા કેવું કે એ મારા બાન બધા વાર નાખે પણ કઈ રહે નહીં. મારા છોકરું કે ગોજો વેવળ લે આવા દે આ ભાઈ બી હોતા તરબૂચ ખાય છે આને કેમ ભોગો તમે? અને જો યુવાનો બેઠા ઝાઝા યુવાનો વિચાર તમે કરજો. હવે જ્યારે જ્યારે કામ હોય ને તો દાતાઓ તો પોતાનો સમય દઈ અને આવે છે રૂપિયાનો સમય બે દે, પણ ગામમાં ગમે જ્ઞાતિનું ગમે ત્યારે કામ હોય તો હું પેલા આગળ આવીને તમે બેસી જાઓ ને એ ગામની શોભા છે. કારણ કે ગામ એ મોતીની ઈંઢોણી કહેવાય. મારા બાપુજી શંકર પાર્વતીની મોજડી ગાતા તે બહુ સરસ દ્રષ્ટાંત આપતા કે મોતીની ઈંઢોણી અલગ અલગ કલરના મોતીથી હારી લાગતી હોય, એક કલરના મોતીથી કોઈથી ઈંઢોણી શોભે નહીં. એમાં આપણા ગામ અલગ અલગ જ્ઞાતિના માણસોથી શોભતા હોય. એમાં હરિજનોના ખોરડા હોય, એમાં પટેલોના ખોરડા હોય, એમાં સાધુના ખોરડા હોય, એમાં બ્રાહ્મણોના ખોરડા હોય, એમાં આહીરો દરબારો ભરવાડો બધા રહેતા હોય તો એ ગામ શોભતા હોય. અને એવા ગામડા એ ગોકુળિયા ગામ બનતા હોય અને એ ગામની શોભા છે. અને યુવાનો બેઠા, યુવાનોને કશું કરવાની જરૂર નથી. હવે કશું મેં 500 ગામડા એવા જોયા કે બે રસ્તા જતા એને ગામનું બોર્ડ નથી હોતું. માત્ર ગામના 20-20 જુવાડા એવા જાગો કે હવે તમારે બલિદાન નથી દેવાનું, હવે તમારે શહીદી નથી વારવાની. માત્ર બે રસ્તા જતા હોય ને તમારે ગામનું બોર્ડ મૂકી દો એટલે ટાઈમે આપણા વેવાળ થઈ જાય. આ નાળિયેર બીજે વૈયા જાય. એક 250 રૂપિયાનું બોર્ડ તમે ન મૂક્યો. વિચાર તો કરો કે આ દેશમાં કેવા યુવાનો થઈ ગયા. માત્ર 12 વર્ષની ઉંમર હતી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની, માત્ર 12 વર્ષની. અને 74 નો લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ એના બાપુજીને પૂછતા, બાપુજી જમીનમાં ઘઉં વાવે તો શું ઉગે? તો કે ઘઉં. તો કે બાપુજી બાજરો વાવે તો શું ઉગે? તો કે બાજરો. તો કે બાપુજી તલ વાવે તો શું ઉગે? કે એને તલ. અને 12 વર્ષની ઉંમરે એ 74 નો લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ એના બાપુજીને પૂછતા હતા કે બાપુજી જમીનમાં તલવાર વાવી તો તલવાર ન ઉગે, બંદૂક વાવી તો બંદૂક ન ઉગે. ફિરંગીઓ સામે આ દેશને અત્યારે બંદૂકને તલવારની જરૂર છે. વિચાર તમે કરો. આવા વિચાર માત્ર 12 વર્ષની ઉંમર હતા. અત્યારે આપણે આ વિચારની જરૂર નથી. 250 રૂપિયાના બોર્ડ મૂકવાના છે ગામમાં. ખાળામાં અમુક ગામમાં જુઓ 10 લાખ રૂપિયાના ગેટ હોય, ખાળ વસોવી ચાલી જતી હોય. હવે ખાળ પૂરી જાય ફૂલે કોઈકનું લેવલિંગમાં હાલે તો બીજા બે વેવાળ ગોઠવા. હવે આ 20-25 જુવાડા એવા છે કે ગામમાં વૃક્ષારોપણ કરી નાખે, પાદરમાં લેવલિંગ કરી નાખે. બીજું કશું કરવાની જરૂર નથી. કે નકર આ દેશમાં કેવા યુવાનો થઈ ગયા. વિચાર તમે કરજો કે લાલા લજપતરાય આ દેશમાં જ્યારે શહીદ થઈ ગયા અને સબ લોકોના દર્શન માટે દિલ્હીના ચોકમાં મૂકવામાં આવ્યું અને હજારોની લાઈન લાલા લજપતના દર્શન કરતા, કોઈક ફૂલ મૂકતા, કોઈક પગે લાગતા, કોઈક ફૂલ મૂકતા, કોઈક પગે લાગતા. એ હજારોની લાઈન વચ્ચેથી એક નવલો યુવાન આવ્યો. બ્લેક ટોપી પહેરી હતી, વાંકડી મૂછું હતી, 6 ફૂટની ઊંચાઈ હતી. એ હજારોની લાઈન વીધી અને લાલા લજપતરાયના પગ પાસે જઈ યુવાને ફૂલ નહોતા મૂક્યા, એને હાથ નહોતા જોડ્યા, પણ લાલા લજપતરાયના પગે એડીને એટલું યુવાન બોલ્યો તો લાલા, જે અંગ્રેજે તને માર્યો છે એને ગમે ત્યાંથી ગોતી અને પતાવી ન દો. ભગતસિંહ ને વિચાર તમે કરજો. અને અંગ્રેજને ઠાર કરી નાખ્યો. આ બેનો તાળી ઉપાડે છે ને આદમી કાંઈ નહીં થતો, પરિચય વળી ગયો તો. આ શહીદોની વાત હાલે છે. અમુક તો મૂળ લે છે. હશે લે મજા છે, પણ એ ઘરેથી થાય કે ના બધા એમ જ કરશે. પણ એ અંગ્રેજને ઠાર કર્યો. આખા દેશમાં હાહાકાર થઈ ગયો. કોઈક હિન્દુસ્તાનના યુવાને કોઈક અંગ્રેજનું મર્ડર કર્યું છે એ છાપામાં સમાચાર આવ્યા અને ભગતસિંહના પિતાશ્રી છાપામાં સમાચાર વાંચતા હતા અને ભગતસિંહના માતુશ્રી વિદ્યામતી કૌર રસોડામાં રસોઈ બનાવતા હતા અને સરદારસિંહે વાત કરી કોઈક હિન્દુસ્તાનના યુવાને કોઈક અંગ્રેજનું મર્ડર કર્યું છે. આ યુવાનને અંગ્રેજ સરકાર 4 દિવસથી ગોતે છે. આ યુવાન પકડાતો નથી. મને શક જવા મળ્યો છે કે કદાચ આમાં આપણા ભગતસિંહનો હાથ નહીં હોય ને તે વિદ્યામતી કૌર ભગતસિંહના માતુશ્રી રસોડામાં ઉભા એટલું બોલ્યા હતા કે તમને ખાલી શક જ જાય છે. મને મારા દૂધ ઉપર વિશ્વાસ છે આપણો ભગતસિંહ તો બીજું કોઈ ન હોય. આને યુવાનો કહેવાય. બાકી શાક લેવા જાય અને પ્રેમ કરીને નહીં આવે ને યુવાનો કહેવાય. પછી હિન્દી ગીત ગાતા હોય, એસા મેં ક્યું હું તારી બાને પૂ. હમણાં દેખજો સુરતમાં ઉભો શાયરી ગાતો. સુરતમાં એ કે એમ્બ્રોઇડરીમાં રસ નથી, હીરામાં કસ નથી, જાવું છે અમેરિકા પણ વરાછાથી કોઈ બસ નથી. લે હા નહીં ક્યાં ભોગો તમે.
પણ તો બહેનોનો છે વિચાર કરો કે 20 વર્ષથી માવતરના ઘરે દીકરી હોય, એ દીકરીના તમે લગ્ન કરી દો એટલે દીકરીનું આંગણું ફરી જાય, એની અટક ફરી જાય, એનું ગામ ફરી જાય, એનું ઘર ફરી જાય. એ દીકરીને અજાણ્યા આંગણાનો કોઈ અનુભવ નથી, છતાં જે દીકરી 20 વર્ષથી માવતરના ખોળે રમીને મોટી થઈ છે, એ દીકરીને તમે લગ્ન કરો એટલે એનું ગામ ફરે, એની અટક ફરે, એનું કુટુંબ ફરે, એનું ઘર ફરે. પણ એ દીકરીને તમે હારે વળાવો અને ત્રીજા દિવસે દીકરીને એના સસરાને ત્યાં તમે ફોન લગાડો અને એનો બાપ એ દીકરી વાત કરો તો દીકરી એટલી મીઠી મીઠી વાતો કરશે કે દીકરી તારા ઘરે બધા મજામાં. તો જે દીકરીને અજાણ્યા ઘરનો કોઈ અનુભવ નથી, અજાણ્યા પાદરનો, અજાણ્યા કુટુંબનો, અજાણ્યા ગામનો, છતાં દીકરી એના બાપ આરે એટલી મીઠી મીઠી વાતો કરશે. બાપુજી આપણા આંગણામાં જેવો આશો પાલવ છે ને બાપુજી એવો જ અમારે આશો પાલવ છે. બાપુજી આપણે જેવું ફ્રીજ છે ને બાપુજી એવું જ અમારે ફ્રીજ છે. બાપુજી આપણે જેવું ઢાળ્યું છે ને બાપુજી એવું જ અમારે ઢાળ્યું છે. બાપુજી આપણે જેવી વાડી છે એવી જ મારા સસરાની વાડી છે. વિચાર તો કરો કે 20 વર્ષથી માવતરના ઘરે દીકરી રમીને મોટી થઈ હોય, એ દીકરીને અજાણ્યા ઘરનો કોઈ અનુભવ નથી, છતાં દીકરી પારકાના પોતાના કરી અને હળવે 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 પોતાનો સંસાર બનાવવા બનશે. આ ત્યાગ માત્ર બહેનો દીકરીઓ જ કરીએ કે બાકી કોઈની તાકાત નથી. વિચાર કરો, બાકી 15 વર્ષ એવો કાયદો આવે, 15 વર્ષ કે બહેનોને સાસરે નથી જવાનું, આપણે આદમી જવાનું, હું દશા થાય. એ જીન્સ માથે હાડલા ઓઢ્યા હોય, એ હાડલા મારા મૂછોના ઠોંગા નીકળ્યા હોય અને વળાવે તે આપણે દેશા થાય, એ બાપા મને લઈ જાય, મારા હારા બીડીઓ નહીં આપતા, ભાઈઓ આવી પાછો. એ બહેનો સહન કરી કે સ્ત્રી સહન કરી કે. વિચાર કરો. પણ દૂધમાં 2 ટીપા તમે છાશના નાખી દો એટલે દૂધમાંથી દહીં બની જાય, પણ દૂધ કરતા દહીંના પૈસા વધારે આવે, કારણ એનો કલર પાછો ધોળો જ રહે. દહીંને તમે વલોવી નાખો, એને તકલીફ આપો ને હેરાન કરો, પણ દહીંમાં પાછું માખણ બને તો દહીં કરતા માખણના રૂપિયા વધારે આવે, કારણ એનો કલર ધોળો જ રહે. માખણ તમે ગરમ કરો, એને તકલીફ આપો ને હેરાન કરો, પણ માખણમાં પાછું ઘી બને, પણ માખણ કરતા ઘીના પૈસા 4 ગણા આવે, કારણ એનો કલર ધોળો જ રહે. એમ જિંદગી માણસ ગમે એવી પરિસ્થિતિ પસાર થાય પણ ઠેઠ સુધી પોતાના કલર ન બદલે એની જગતના ચોકમાં કિંમત થાય. બાકી એક આંતરા રોન કાઢે. આ બરોડા પ્રિન્સેસમાં રોજ બહેનો કટરીની દુકાનમાં જાતા એટલે કટરી વાળા મેં કીધું બહેનો રોજ તમે આવો છો કેમ કઈ લેતા નથી? કે ભાઈ લેવી છે તને ખબર નથી. મહિને હિસાબ કરીશ ખબર પડશે ભાઈ શા માટે વધારતા હતા. બહેનો છે ને બહેનો પેલા વિચાર કરો, આપણે વિશાળ જોવા ન જઈ શકતા. વડીલો પૂછો, વડીલો જ્યાં હા પાડે ત્યાં આપણે હા પાડવી પડતી. આપણે ઘેરે આવે અને ઘૂંઘટ ઊંચો કરવી એટલે ખબર પડતી કે એક વરાણે બાદશાહ આ છે. એમાં ઘણા ગુલ્લા આવી ગયા, ગુલ્લા ઘણા જોકરમાં લડી ગયા, જોકરમાં રાખી દીધી. પણ જે જોયા વિના લાવ્યા છે ને એને 60-100 માં કાઢી નાખ્યા. જોઈને લાવ્યા છૂટા છેડા જોઈને લાવ્યા બધા છૂટા છેડા થાય છે. હા જો 80-100 માં કાઢી નાખ્યા. આપણે વડેલો જોવા ન થાય ગયા. અને ત્યારે કુમાર ઘોઘો પોતે વેવાળ જોવા થાય. કેરોસીના કુકડા લઈ લઈને રાત દૂધ લઈને જાય છો વેવાળ જોવા. હવે વેવિશાળનો પ્રશ્ન બહુ અઘરો થઈ ગયો છે. એક છોકરો હમણાં અમદાવાદ વેવિશાળ જોવા ગયો એટલે છોકરીની મમ્મી એવું કીધું કે મારે દીકરીનું વેવિશાળ કરવું છે, પણ એવા છોકરા કે મારીને પરીક્ષા લેવી. એ છોકરીની મમ્મી અમદાવાદ કાંકરિયા તળાવે જે છોકરો વેવાળ જોવા આવ્યો હતો એને લઈ ગઈ. અને છોકરીની મમ્મી કાંકરિયા તળાવમાં પડી. બોલો જે છોકરો વેવાળ જોવા આવ્યો હતો એ કાંકરિયા તળાવમાં પડ્યો, એને સાસુને બચાવી લીધી. એ છોકરો એના ઘરે ગયો એટલે ઇનોવા ગાડી એના ઘરની સામે પડી હતી અને એને ઉપર લખ્યું તો તમારા સાસુ તરફથી ભેટ. બીજો છોકરો વેવાળ જો આવ્યો એને હાવું કાંકરિયા તળાવ લઈ ગઈ, કાંકરિયામાં પડી. બોલો બીજો છોકરો એને હાવને બચાવી લીધી. એ છોકરો એને ઘરે ગયો એટલે સ્કોર્પિયો ગાડી એના ઘર સામે પડી હતી એને ઉપર લખ્યું હતું આ તમારા સાસુ તરફથી ભેટ. ત્રીજો છોકરો વેવાળ જો આવ્યો એને હાવ કાંકરિયા તળાવ લઈ ગઈ, કાંકરિયામાં પડી. બોલો છોકરો બચાવવા જ ન ગયો, એને હાવ મરી ગઈ. એ છોકરો એના ઘરે ગયો એટલે એના ઘરની બરોબર સામે પ્રાડો ગાડી પડી હતી, પ્રાડો, અને એની ઉપર લખ્યું હતું આ તમારા સસરા તરફથી તમને ભેટ. હું માંડ છૂટો થયો છું, બીજી કોઈ ગાડી જોઈ તો કહેજો, હું ડાઉન પેમેન્ટ ભરી દઈશ, પણ મને છૂટો તમે કીધું. રેવન હર કઈ ખરેખર આવે છે. જો મુંબઈમાં આવ્યા, ઘણા મુંબઈ ગયા છે ને પૂછજો કે મુંબઈમાં મલબાર હિલ એરિયા ઊંચામાં ઊંચો એરિયા છે. તેજપાલ હોલમાં મારો ટિકિટ શો પૂરો થયો એટલે સૌરાષ્ટ્રનું કપલ મારી પાસે આવ્યું. મને કે સુખદેવભાઈ તમે સૌરાષ્ટ્રના છો? કીધા ભાવનગર જિલ્લાનું ગઢડા ગામ મારું. તે કે આ એરિયામાં પહેલી વાર એમની સૌરાષ્ટ્રના કલાકારને સાંભળ્યો, અમને વતનની યાદ આવી ગઈ. અને બાજુમાં એપાર્ટમેન્ટ છે, ચા પીવા હાલો. હવે 4 કલાકારની કુળદેવી ગાંઠિયા હુરાપુરા. તો એની ગાડી બેસી ગયો.
એ પહેલો માળ, બીજો માળ, ત્રીજા માળે લઈ ગયા. મને કે સુખદેવભાઈ, આ મલબાર હિલ એરિયા છે ને એ ઊંચામાં ઊંચો એરિયા છે. 20 કરોડ રૂપિયાનો અમે ફ્લેટ લીધો. મોટો જોવા ફ્લેટ. આ ડ્રોઈંગ રૂમ, આ બેડરૂમ, આ બાળકો માટેનો રૂમ, અહીંથી બગીચો, અહીંથી નેપેસી રોડ દેખાય, અહીંથી ગીરગાંવ ચોપાટી દેખાય, અહીંથી ઇન્ડિયન એરલાઇન્સનું બિલ્ડિંગ દેખાય, અહીંથી ઓબેરે હોટલ દેખાય. મીડિયો બધું બતાડવા. મને કે ઓલું બાવણું ખોલું. એ બાવણું મેં ખોલ્યું. લેટ્રિન. બધા તો લેટ્રિન છે. લેટ્રિન હું કામ બતાવો? મને કે તમે લેટ્રિન જોવો, ભલે એટલા બધા પ્રોગ્રામ આપ્યા હોય પણ એટલું મોંઘું લેટ્રિન ક્યાંય ન જોયું. બસ કેટલા રૂપિયાનું? મને કે 7 લાખ રૂપિયાનું માત્ર લેટ્રિન છે. મેં તો હાવ સસ્તું. મને કે આનાથી મોંઘે તમે ક્યાંય જોયેલા? મેં આવો અમારા સૌરાષ્ટ્રમાં 60 લાખના વીઘા ખેતરમાં બેઠા હોય. ધર્મશીભાઈ ખેતરમાં ન ભાવ, બીજાથી કરમશીભાઈ ખેતરમાં. અમારી ચોઈસ ઉપર હાલી. ચોઈસ આ થોડું લેટ્રિન છે. લેટ્રિન છે, લેટ્રિન નહીં કીધું. આ તો વાયડું નગર જુનાગઢ અપડાઉન કરવી. જુનાગઢ ડબલા લઈ લેના. 7 ડબલું વળતા હટા. પણ આજ આનંદ, આજ ઉસરંગ, આજ સલોણો સ્નેહ. જોકે મારો તો આ પરેવડી ગામમાં 3જો કાર્યક્રમ છે અને બહુ સરસ મજાનું આપણું ગૌરવવંતું ગામ છે. એમાંય બાબરિયા પરિવાર જ્યારે અહીંયા માતાજીના આંગણે બધા જ્યારે ભેળા થયા થઈ, અહીં સરસ મજાનું આપણે જેમ બને એમ ડાયરાની, સંતવાણીની આપણી જે ફરમાઈશ છે એ બધી અહીંથી પૂરી કરવામાં આવશે. અહીં વડીલો, મહેમાનો, આગેવાનો દૂર દૂરથી બધા પધાર્યા છો ત્યારે આપણે ડાયરાની મોજ માણીની, ઘડીક હાસ્ય, ઘડીક લોકગીત, ઘડીક ગરબા, આપણે જે મજા હશે, જ્યાં સુધી મજા આવશે. અને ન આપીએ કોઈ કઈ આ કે ફાળા માટેનો પ્રોગ્રામ આપણો છે ને, ફાળો ઉઘરાવો માત્ર મોજ માટે આ બધા કલાકારો ભેળા. ને એમાંય અમને 2-3 ઘણા ટાઈમ પહેલા હું આવ્યો તો તેથી બહુ ઓછો હાઇલાઇટ હતો. ભાઈ ત્યારે ભગવાનને દીએ તમારું એટલું બધું ક્રેઝ વધી ગયો છે. પણ છતાં પરબડીનું જ્યારે જ્યારે નિમંત્રણ આવે આ ગામ બહુ સરસ છે. આ ગામમાં આપણને મજા આવે એવું ગામ છે અને બહુ સારું સંસ્કારી સંગઠિત ગામ છે. ત્યારે આવું જ્યારે આપણું રૂડું ગામ હોય, આવા આગેવાનો બધા જ્યારે પધાર્યા હોય, માતાજીનું સુંદર મજાનું અહીં આપણે બધા કુટુંબ ભેળા થાય અને આવું સરસ મજાનું સંતવાળાનું આયોજન કર્યું છે. ત્યારે 2 બહેનો બહુ સરસ ગાય છે અને બેને પ્રેમ ભરીને આપણને સાંભળવાના છે. આ બધા જ્યાં સુધી જેનું ઘરે હાલે છે એ બધા બે જો, કારણ કે આવો ડાયર હોય ને તો ખબર પડે કોનું કેટલું હાલે છે. એક ભાઈ મને પૂછતા, મને કે સુખદેવભાઈ માથામાં ટાઇલ કેમ પડતી છે? ટાઇલ પડવાનું કારણ આપણી માં, આપણી જનેતા માથા ઉપર હાથ ફેરવે, ટાઇલ પડે નહીં, વાળ ખરે નહીં. ટાઇલ પડવાની શરૂઆત ક્યારે થાય? આપણું બૈરું માથે હાથ ફેરવતું જાય, પૂછતું જાય હોનાનું શું હાલે છે? ગેસના બાટલા પુરાવા છે, ઘઉં લાવવા મને ટાઇલું પડવા. ધીસ ઇઝ ટાઇલ. આદમીને રાજી રાખ્યા કરજો બસ. આ સુરતને દયા બહુ મને આવે. સુરતમાં બિચારા તમે જો, આમ બિચારો આમ ઠેર કોઈ નૃત્ય સાયકલ લઈને જાય, પંખાવી નહીં, માથા વળીને જાય, એ પરસો વળી ગયો, એ સોથા મળે બિચારો આમ આમ દાદરો ચડે ને. ઓલી બાઈ જે રૂમમાં ન ગયો કે બાટલા ખોલ્યા, પણ એને બે હવા બે કરી કઈક પાણી પા કઈક પૂછ બિચારો આમ જ કહે. એક બેન મને કહેતા તમારા ભાઈને લાખોપતિ બનાવ મારો હાથ છે. કીધું કઈ રીતે? કે પેલા કરોડપતિ હતા. એટલે નીચે લાવતી જાય છે. આનાથી મોટો પોઈન્ટ કોઈ નથી. આજના તમે રાજી રાખ્યા કરો, કારણ કે આની પરિસ્થિતિ હું છે એને જ ખબર છે. વિચાર તમે કરો કેટલું આમ મંદિર સહન કરે. ઘરે કોઈ ખબર પડવા જ દેતા નહીં, એટલા બંધીમાં હાલે છે. આમ ઉઘરાણ વાળાનો ફોન આવતો કે મારે પતી જાય, પણ કોણ કેટલા સિપરા ચાલે છે વિચાર કરો. એટલે પણ 2 કલાકારો સાંભળવા ગમે એવા છે. બે ને થોડા થોડા આપણે સાંભળવા. પણ વર્ષાબેન બખતરિયા ગાંધીનગરથી વધાર્યા છે, એમને જોરદાર તાળીઓ દીધેલો. વર્ષાબેન બખતરિયા મોડું થાય છે. બોલીએ કૃષ્ણ કનૈયા. દરેક ભાઈ બહેનને પહેલા વિનંતી, બધાએ પોતપોતાની જગ્યા પર બેસી જાઓ અને એવો જયકારો બોલાવો કે અહીંયા નહીં પણ છેક જુનાગઢ સુધી સંભળાવવું જોઈએ. તો બાબરિયા પરિવારને આંગણે સુંદર હવન નિમિત્તે સુંદર ભજન સંતવાણીનો કાર્યક્રમ થાય છે. માત્ર બધાએ ભાવથી જયકારો કરો. બીજી એક ચોક્કસ વાત જરૂર કહીશ કે જે બધા લાંબા પગ કરીને બેઠા છે
એમને વિનંતી કરું કે આપણે બધાએ ધર્મની જગ્યામાં બેઠા છે, બધાએ થોડી વાર સરખા બેસી જાઓ. દરેક કલાકારો તમને બધાને અહીંયા આનંદ કરાવવા માટે જ આવ્યા છે, પણ તમારા બધાનો જેવો સાથ સહકાર હશે એવી જ ભજનમાં કાર્યક્રમમાં મજા આવશે. માટે બધાએ બે હાથ અદર કરીને જય બોલો. વિડીયોવાળા ભાઈને પણ વિનંતી કરું કે બાબરિયા પરિવાર બે હાથ અદર કરીને જયકારો કરે એટલે એવો વિડીયો શૂટિંગ બધાને ઉતારો કે અમને ખબર પડે કે હા દૂધ ડોળામાં જાય છે, હા એટલું નથી જાતું. માટે બધાએ ભાવથી જયકારો કરો. બોલીએ કૃષ્ણ કનૈયા લાલની. આવી નહીં જય આવી નબળી ના ચાલે. બેનને પણ વિનંતી કરું કે બધાય ભાવથી જય બોલો. જય બોલવાથી બધાય પાપ ભાગી જાય. હા નહીં ક્યાં જાય જીતુભાઈ? જે જય ના બોલે એનામાં જાય. તો આવા કળિયુગમાં બીજાના પાપ શું કરવા આપણે માથે લેવા જોઈએ? માટે બધાએ પ્રેમથી ભાવથી બે હાથ અદર કરીને જય બોલો. પાછળ ભાઈઓ બેઠા છે એને પણ વિનંતી કરું કે બધાએ થોડી વાર એકબીજા માટે. હજી કાંઈ જામતું નથી. શરૂઆતમાંથી જ કોઈ જય બોલી નથી. જેવો જયકારો હશે એવી જ કાર્યક્રમમાં મજા આવશે. નકર જય આવી નબળી હું નહીં ચલાવું. નકર આપણે સવાર સુધી જઈએ જ બોલશું. પછી બધા જય બોલો. બાબરિયા પરિવારને કહું કે એકવાર ખખડીને જય બોલો એટલે મને ખબર પડે કે હાથને બધાય આજે જાગો છો, હા સુઈ નથી ગયા. માટે બધા છેલ્લી વાર જય બોલો હવે. અને હવે જે જય ના બોલે, હવે જે જય નહીં બોલે એને એના પાડોશીના હમ છે. હા અને એ પણ ચોખવટ કરું કે કયા પાડોશી ઘરની આજુબાજુમાં રહે છે એ નહીં, પણ અત્યારે જે ભજનમાં એકબીજાની આજુબાજુમાં બેઠા છે આ પાડોશીની વાત કરું છું. માટે બધાએ છેલ્લી વાર ભાવથી બે હાથ અદર કરીને જયકારો કરો. બોલીએ કૃષ્ણ કનૈયા લાલની. રામચંદ્ર ભગવાનની. હનુમાનજી મહારાજની. ખોડિયાર માતની. બજરંગ દાસ બાપાની. રામા પીરની. સાઈનાથ ભગવાનની. મોમાયુ માતની. सरस्वती मातनी. अपने अपने मात पितानी. ओम नमः पार्वती पते.